વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય પત્ર વ્યવહારની શૈલી અને તેના જે બે શૈલી છે મુખ્ય કે જે ફૂલ્લી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈડ બ્લોક્ડ શૈલી વિશે આજે આપણે અભ્યાસ કરીશું. પરંતુ એ પહેલાં જે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર અને તેના લક્ષણો એ આપણે યાદ કરી લઈએ. તો અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર એ છે કે જે પત્ર વ્યવહારમાં વેચાણમાં જે વધારો કરે છે, ગ્રાહકો સાથે જે ગેરસમજ થાય છે એને દૂર કરે છે, તેમજ જે ઉઘરાણીની રકમ મેળવી આપે અને ગ્રાહકો સાથે જે ખૂબ જ લાંબા ગાળાનો જે સંબંધ વિકસાવે છે અને હકારાત્મક છાપ એવી પેઢીની ઊભી કરવામાં આવે તો આપણે એને કહી શકીએ કે અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર છે. તો હવે જે આપણે સમજ્યા હતા કે એના લક્ષણો, તો અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના જે લક્ષણો છે તો સૌપ્રથમ છે જે કે સ્પષ્ટ જે પત્ર વ્યવહાર છે એ સ્પષ્ટ રીતે હોવો જોઈએ. બીજો મુદ્દો સમજ્યા હતા આપણે કે સંક્ષિપ્તતા. ત્રીજો મુદ્દો સંપૂર્ણતા, એટલે કે જે લખાણ છે એ સંપૂર્ણ હોવું જોઈએ પત્ર વ્યવહારનું. ચોથો મુદ્દો છે જે વાસ્તવિક, એટલે કે આપણે કેટલી વસ્તુની જરૂરિયાત છે, કેટલો માલ સામાન ખરીદી કરવા માગીએ છીએ એ વાસ્તવિક રીતે આપણે પત્ર વ્યવહાર છે એમાં રજૂઆત કરવાની છે. પાંચમો મુદ્દો છે કે જે વાચકલક્ષી અભિગમ, કે વાચકલક્ષી અભિગમ કે આપણે સામે પત્ર વ્યવહાર કરીએ છીએ તો સામે જે પત્ર મેળવનાર વ્યક્તિ છે એને આપણે એ રીતે પત્રમાં દરેક માહિતી આપવાની છે કે જે હકીકત છે. છઠ્ઠો મુદ્દો છે સચોટતા, કે પત્ર વ્યવહાર આપણે એવો કરવાનો છે કે એમાં જે તે વિગત લખીએ છીએ તો એનાથી પેઢીની જે સારી એવી છાપ ઊભી થાય અને લખાણમાં કોઈ પણ ભાષાકીય ભૂલ હોવી ના જોઈએ. અને સાતમો મુદ્દો છે વિવેકપૂર્ણ, કે આપણે પત્ર વ્યવહાર કરીએ છીએ તો એમાં આપણે એવા શબ્દોનો પ્રયોગ કરવાનો છે, ઉપયોગ કે જેના કારણે યોગ્ય રીતે આપણે એ ભાષા છે એના ઉપયોગથી પત્ર વ્યવહારે યોગ્ય રીતે બની શકે. હવે આપણે સમજીશું કે જે વાણિજ્ય પત્ર વ્યવહારની જે શૈલી, તો વાણિજ્ય પત્ર વ્યવહાર આપણે કરે તો એમાં જે અલગ અલગ રીતે પત્ર વ્યવહાર લખવામાં આવે છે, એટલે કે દરેક જે પેઢી છે એ પોતે અલગ અલગ શૈલીનો ઉપયોગ કરી અને પત્ર વ્યવહાર પોતાની અનુકૂળતા અને ધ્યાનમાં રાખીને એ કરતા જોવા મળે છે. તો હવે વાણિજ્ય પત્રો છે એની શૈલી અલગ અલગ જે 6 રીતે જોવા મળે છે. તો સૌ પ્રથમ છે કે ફૂલ્લી બ્લોક્ડ શૈલી, બીજો મુદ્દો છે મોડિફાઈડ બ્લોક્ડ શૈલી, ત્રીજો મુદ્દો છે કે સેમી ઇન્ડેન્ટેડ શૈલી, ચોથો છે ફૂલ્લી ઇન્ડેન્ટેડ શૈલી અને પાંચમો છે હેંગિંગ ઇન્ડેન્ટેડ શૈલી અને સૌથી છેલ્લે છઠ્ઠો મુદ્દો છે કે જે નોમા શૈલી. હવે આ અલગ અલગ શૈલી દ્વારા પત્ર વ્યવહાર થાય છે, પરંતુ સૌથી અગત્યની એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર આપણે કરીએ છીએ તો એમાં સૌથી બે પ્રચલિત શૈલીઓ છે. તો એ બે છે ફૂલ્લી બ્લોક્ડ શૈલી અને બીજો છે મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. ક્વેશ્ચનની રીતે પૂછાય એક્ઝામમાં કે વાણિજ્ય પત્ર વ્યવહારમાં કઈ બે શૈલી એ સૌથી વધુ પ્રચલિત છે, તો ફૂલ્લી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. તો હવે આપણે આ બે શૈલી વિશે કે એમાં કેવી રીતે પત્ર વ્યવહારે લખવામાં આવે છે એ આપણે સમજીશું. બંનેની જે લખવાની પત્ર વ્યવહાર છે એ બંનેની જે પદ્ધતિ એ કેવી છે અલગ અલગ. તો આપણે સૌપ્રથમ સમજીએ કે ફૂલ્લી બ્લોક્ડ શૈલી કેવી રીતે પત્ર વ્યવહાર થાય છે. તો સૌપ્રથમ છે કે ફૂલ્લી બ્લોક્ડ શૈલી. તો આ પત્ર વ્યવહાર થાય છે તો આ પત્ર લેખનની સૌથી આધુનિક પદ્ધતિ છે. પત્ર વ્યવહારની આધુનિક પદ્ધતિ કઈ છે તો ફૂલ્લી બ્લોક્ડ શૈલી. હવે આ પદ્ધતિથી જે પત્ર વ્યવહાર થાય છે તેમાં પત્રની વિગતો ડાબી બાજુ અને જમણી બાજુ આમ બે બાજુ લખાય છે, પરંતુ આ પત્ર વ્યવહાર આપણે કરીએ છીએ ફૂલ્લી બ્લોક્ડ શૈલીમાં તો એમાં જે ડાબી બાજુ કઈ કઈ વિગતો આવે છે તો પત્રની તારીખ, આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી પત્રની ડાબી બાજુએ કરવામાં આવે છે. દરેક જે તે વિગત આપણે લખીએ છીએ પત્રમાં, તારીખ, જે સરનામું છે, જે તે આપણે જે વિશે માલ સામાન ખરીદીનો પત્ર લખીએ છીએ તે દરેક વિગત છે એ આપણે અહીં રજૂઆત કરવાની છે. હવે આ શૈલીમાં વિરામચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી. જે ફૂલ્લી બ્લોક્ડ શૈલી છે તેમાં વિરામચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પત્રની બધી જ માહિતી ડાબીએથી આવતી હોવાથી પત્રનો જમણો ભાગ બિલકુલ ખાલી લાગે. એટલે આપણે ઉપર જે મેં તમને કીધું કે દરેક વિગત, જે તારીખ, સરનામું, દરેક વસ્તુ છે એ પત્રની કઈ બાજુ લખવાની છે ડાબી બાજુએ જ. એટલે કે જમણો ભાગ છે આખો જ કેવો લાગે છે આપણને, કોરો લાગે છે, બ્લેન્ક લાગે છે. હવે
આ પત્ર છે એ ટાઈપ કરવામાં આ શૈલી ખૂબ જ કેવી છે, સરળ છે. કેમ? તો બધી જ વિગતો કેવી બાજુ દર્શાવવાની છે? ડાબી બાજુ. હવે આપણે જોઈએ કે આ શૈલીથી આપણે લખીએ છીએ પત્ર તો કેવું એનું માળખું છે. હવે મેં અહીં પત્ર વ્યવહાર છે કેવી રીતે આપણે લખીએ છીએ તો મેં અહીંયા માળખું દર્શાવ્યું કે ફૂલ્લી બ્લોક્ડ શૈલી છે તેનું માળખું છે. તો સૌ પ્રથમ છે મથાળું, જે વચ્ચે આપણે લખવાનું છે જે કંપનીનું એ નામ. અને હવે આપણે જે સમજ્યા હતા કે દરેક વિગત તો પત્રમાં જુઓ, સૌ પ્રથમ છે મથાળું, ત્યારબાદ તારીખ છે, તારીખ પછી આંતરિક સરનામું, સંબોધન, વિષયરેખા, પત્રનો સંદેશો, આપણે જે લખવાનું છે રજૂઆત પત્રમાં એ, પછી શુભેચ્છા દર્શક જે સમાપન, સિગ્નેચર અને જે તે વ્યક્તિ પત્ર લખે છે એનો જે હોદ્દો. તો હવે સૌપ્રથમ આપણે મથાળું લખ્યા બાદ ત્યારબાદ તારીખ લખીશું, સરનામું. જો દરેક વિગત એ કઈ બાજુ દર્શાવી છે? પત્રની જમણી બાજુ નહીં, પરંતુ દરેક વિગત એ કઈ બાજુ આપેલી છે? ડાબી બાજુએ છે. એટલે જમણી બાજુનો ભાગ એ આખો જ કેવો લાગે આપણને આ પત્રમાં? કોરો, બ્લેન્ક લાગે છે. કેમ કે તારીખ, સરનામું, સંબોધન અને વિષયરેખા એટલે ટૂંકમાં આપણે જે વસ્તુનું ખરીદી કરવાની છે એ વસ્તુ વિશે આપણે લખીએ. અને પછી જે તે વસ્તુ આપણે મંગાવવાની છે એ વસ્તુ આપણે અહીંયા ડિટેલ્સમાં લખીશું. અને સૌથી છેલ્લે કે જે શુભેચ્છા સમાપન અને સિગ્નેચર અને જે તે વ્યક્તિ પત્ર લખે છે તો એનો એ હોદ્દો, દાખલા તરીકે મેનેજર લખે છે તો મેનેજર. આમ આ રીતે જે ફૂલ્લી બ્લોક્ડ શૈલી છે એમાં પત્ર વ્યવહાર એ થતો જોવા મળે છે. હવે આપણે બીજું જોઈએ કે જે મોડિફાઈડ બ્લોક્ડ શૈલી કેવી રીતે એમાં પત્ર વ્યવહાર કરવામાં આવે છે. બંને પદ્ધતિ સૌથી પ્રચલિત છે, ફૂલ્લી બ્લોક્ડ શૈલી અને મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. હવે આપણે સમજીએ બીજો મુદ્દો કે એમાં કેવી રીતે પત્ર વ્યવહાર થાય છે. તો જે મોડિફાઈડ બ્લોક્ડ શૈલી છે તો આ પત્ર લેખનની સૌથી પ્રચલિત પદ્ધતિ છે. જો આ પત્ર વ્યવહાર આપણે કરીએ છીએ તો મોડિફાઈડ પત્ર વ્યવહાર જે લખીએ છીએ પદ્ધતિ, તો એ કેવી પદ્ધતિ છે? પ્રચલિત. જ્યારે ફૂલ્લી બ્લોક્ડ શૈલી એ કેવી પદ્ધતિ ગણવામાં આવે છે? આપણે સમજ્યા હતા કે જે આધુનિક પદ્ધતિ. અને આ પદ્ધતિ મોડિફાઈડ બ્લોક્ડ શૈલી એ પ્રચલિત પદ્ધતિ છે. હવે આ પત્ર વ્યવહાર આપણે કરીએ છીએ તેમાં અમુક વિગતો ડાબી બાજુ અને અમુક વિગતો કેવી આવશે? જમણી બાજુ લખવામાં આવશે. એટલે કે આંતરિક સરનામું, સંબોધન, મુખ્ય ભાગને પત્રની ડાબી બાજુએ લખવામાં આવશે. તો સરનામું, સંબોધન એ પત્રની કઈ બાજુ લખીશું આપણે? ડાબી બાજુ. તો કયા પત્ર વ્યવહારમાં? કે મોડિફાઈડ બ્લોક્ડ શૈલીમાં. મોડિફાઈડ બ્લોક્ડ શૈલી છે તેમાં પત્રની તારીખ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી એ પત્રની જમણી બાજુએ લખવામાં આવશે. હવે આ ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે કઈ વિગત પત્રની ડાબી બાજુ લખીશું અને કઈ વિગતે પત્રની જમણી બાજુ લખીશું. કે મોડિફાઈડ જે બ્લોક્ડ શૈલી છે તેમાં અમુક વિગતો ડાબી બાજુ અને અમુક જમણી બાજુ લખવામાં છે. તો જમણી બાજુ આપણે તારીખ લખીએ છીએ, શુભેચ્છા સમાપન અને સિગ્નેચર એ કઈ બાજુ આવશે? પત્રની જમણી બાજુ. જ્યારે ડાબી બાજુ આપણે સમજ્યા કે સરનામું, સંબોધન એ પત્રની ડાબી બાજુએ લખવામાં આવે છે. હવે આ શૈલીમાં જે વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે આપણે આગળ જે સમજ્યા હતા કે ફૂલ્લી બ્લોક્ડ શૈલી છે તેમાં વિરામ ચિહ્ન છે એ પત્ર વ્યવહારમાં ઉપયોગ કરવામાં આવતો નથી. આ પત્રની બધી જ માહિતી બંને બાજુએ વહેંચાયેલી હોવાથી પત્રનો દેખાવ એ કેવો લાગે છે? સંતુલિત. હવે મોડિફાઈડ બ્લોક્ડ શૈલી છે તો એમાં અમુક વિગત કઈ બાજુ દર્શાવી છે? ડાબી બાજુ અને અમુક વિગત એ જમણી બાજુ. એટલે કે એવું આપણે કહી શકીએ ટૂંકમાં કે દરેક વિગતને આપણે શું કરીએ છીએ? સંતુલન જાળવી રાખીએ છીએ. એટલે કે અમુક જમણી બાજુ અને અમુક ડાબી બાજુ. એના કારણે આપણો આખો જ પત્ર છે એ કેવો દેખાય છે? એકદમ યોગ્ય રીતે. જ્યારે ફૂલ્લી બ્લોક્ડ શૈલી છે તેમાં બધી જ વિગતો એ ડાબી બાજુ જ દર્શાવવામાં આવે છે. એના કારણે જમણી બાજુ આખી જ કેવી લાગે છે? કોરું, બ્લેન્ક લાગે છે. એટલે કે આ પત્ર વ્યવહાર આપણે કરીએ છીએ મોડિફાઈડ બ્લોક્ડ શૈલીથી તો સૌથી યોગ્ય રીતે દેખાવમાં લાગે છે. એટલે કે ટાઈપ કરવામાં આ શૈલીમાં થોડુંક ધ્યાન રાખવું પડે છે. જ્યારે પણ પત્ર વ્યવહાર આપણે કરીએ છીએ મોડિફાઈડ દ્વારા તો આ પત્ર વ્યવહાર કરીએ ત્યારે આપણે જે ટાઈપિંગ કરવામાં જે વ્યક્તિ ટાઈપ કરે છે એને થોડુંક ધ્યાન રાખવું પડે છે. કેવી રીતે ધ્યાન રાખવાનું? કે પત્રની અમુક વિગત ડાબી બાજુ છે જ્યારે અમુક વિગત કેવી છે? જમણી બાજુ. એના કારણે અને જે યોગ્ય રીતે પત્ર વ્યવહારે તૈયાર કરવામાં આવે છે. તો હવે આપણે સમજીએ કે કેવી રીતે એનું માળખું છે. મોડિફાઈડ જે બ્લોક્ડ શૈલી છે
તો એનું માળખું મેં અહીં દર્શાવ્યું છે. તો જો મોડિફાઈડ બ્લોક શૈલી છે તેનું કેવી રીતે પત્રવ્યવહાર કરવામાં આવે છે. તો સૌપ્રથમ મથાળું તો આપણે વચ્ચે સેન્ટરમાં જ લખવાનું છે. કંપનીનું નામ એ મિડલમાં જ આવશે. ત્યાં પણ આપણે સમજ્યા હતા કે ફૂલ્લી બ્લોકડ શૈલીમાં પણ સેન્ટરમાં જ મથાળું હતું. પણ હવે અહીંયા તારીખે કઈ બાજુ દર્શાવી છે મેં પત્રવ્યવહારમાં, એ તારીખે જમણી બાજુ લખી છે. જ્યારે ફૂલ્લી બ્લોકડ શૈલીમાં તારીખે કઈ બાજુ હતી? ડાબી બાજુ હતી. હવે આ એનાથી થોડુંક જુદું છે કે જમણી બાજુ તારીખ લખી છે, પછી આંતરિક સરનામું, સંબોધન અને વિષય રેખા એ પત્રવ્યવહારમાં કઈ બાજુ દર્શાવેલું છે? ડાબી બાજુએ. કે જે આંતરિક સરનામું છે, સંબોધન એ પત્રવ્યવહારમાં કઈ બાજુ દર્શાવેલું છે? આપણે ડાબી બાજુએ. અને વિષય રેખા એટલે કે જે વસ્તુની આપણે ખરીદી કરવાની છે તો એ માટે ટૂંકમાં આપણે વિગત લખી છે. અને હવે આપણે લખીએ છીએ કે જે પત્રવ્યવહાર જે માટે આપણે કરીએ છીએ તો એનો જે મુખ્ય હેતુ સંદેશો કે જે વસ્તુને આપણે ખરીદી કરવાની છે પરચેસ, તો એના માટેનું જે વિગત આપણે અહીં લખવાની છે. ત્યારબાદ શુભેચ્છા દર્શક સમાપન, સહી અને હોદ્દો. તો હવે આ ત્રણેય વિગત એ પત્રવ્યવહારમાં કઈ બાજુ દર્શાવેલી છે? મેં જમણી બાજુ. જે તે વ્યક્તિ પત્રવ્યવહાર કરે છે તો એનું સિગ્નેચર અને હોદ્દો, દાખલા તરીકે મેનેજર પત્રવ્યવહાર લખે છે પોતે કે માલસામાન કંપની માટે આપણે જોઈએ છે, તો એની ખરીદી માટે લખે છે તો એ વ્યક્તિ પોતે સિગ્નેચર કરશે અને એનો જે અધિકારી છે મેનેજર, તો એને હોદ્દો અહીં નીચે લખવાનો છે. આમ આખું જ આ પત્રવ્યવહાર છે એ આ રીતે થતો જોવા મળે છે. અને સૌથી વધુ જે પ્રચલિત પદ્ધતિ છે તો જે આ આપણે સમજ્યા એ મોડિફાઈડ બ્લોકડ શૈલી. કેમ? તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે પત્રવ્યવહાર આપણે જુઓ અહીંયા આપણે દોર્યો છે મેં, એ જ રીતે આપણે લેખિતમાં પછી લખાણ જે તે આપણે લખીએ છીએ પત્રવ્યવહાર, તો આ જ રીતે લખવાનું રહેશે કે એમાં તારીખ, સરનામું, સંબોધન, પછી પત્રવ્યવહાર કરીએ છીએ એની વિગત અને સૌથી કે સિગ્નેચર અને હોદ્દો. તો આ પત્રવ્યવહાર અમુક સાઈડ ડાબી બાજુ લખેલું છે વિગતો અને અમુક છે જમણી બાજુ, કે જેના કારણે આખો જ પત્રવ્યવહાર છે એ કેવો લાગે છે? એકદમ યોગ્ય લાગે છે. માટે આ પદ્ધતિ કેવી છે? સૌથી વધુ પ્રચલિત છે. શેના કરતાં? ફૂલ્લી બ્લોકડ શૈલી કરતાં. આમ બંને પત્રવ્યવહાર થાય છે. જે આપણે સમજ્યા હતા કે 6 પદ્ધતિઓ છે, 6 પદ્ધતિ દ્વારા પત્રવ્યવહાર થાય છે, પરંતુ સૌથી મહત્ત્વની છે કે જે 2 પદ્ધતિઓ છે કે જે ફૂલ્લી બ્લોકડ શૈલી અને મોડિફાઈડ બ્લોકડ શૈલી. પરંતુ એમાં પણ સૌથી વધુ જે પ્રચલિત પદ્ધતિ છે તો એ કેવી છે? મોડિફાઈડ બ્લોકડ શૈલી.